અમે હાર બનાવીએ, રંગોળી બનાવીએ, સુશોભન કરીએ, ડાન્સ કરીએ, ડ્રામા કરીએ, એટલે આપ રાજીપો તો બતાવો છો, પણ આપનો અંતરનો રાજીપો અમારા પર કેટલો થયો છે એ કયા મીટરથી અમને ખબર પડે એ કૃપા કરી એ મીટરની ઓળખ આપવા વિનંતી. પણ જાણે આપણને આશ્લેષમાં લેતા હોય, બાહુપાશમાં લેતા હોય, અને આટલા બધા રાજી થયા છે. બાપા, રાજકોટમાં રાજી થયા કે નહીં? કેમ નહીં? આપે ખૂબ રાજીપો અમારા સૌ કોઈ પર વરસાવ્યો છે. આપને જોયા ત્યારે તે પણ યોગમાં જ હતો. આમ તો રોજ મળતા જ હતા, પણ એકવાર સ્વામીએ કહ્યું, વિનુ આવ્યો, એ જે લટકું કર્યું એટલો બધો પ્રેમ જે આપણે કહે છે આનંદ જનની જેવું ઠાલવી દીધું એક સેકન્ડમાં બધું. અને ફેમિલી ડિનર ઉપર બધા સાથે બેઠો તો જમતા જમતા માય સિમ્પલ ક્વેશ્ચન is somebody sitting miles away is more important to you
then your blood relation just 2 feet away. તમારી માટે અગત્યનું કોણ છે? કોક વ્યક્તિ 100 માઇલ દૂર બેઠી છે અત્યારે, એ અગત્યની છે કે અત્યારે ભોજન વખતે તમારા પરિવારજન જેની સાથે તમારે લોહીનો સંબંધ છે 2 ફૂટ દૂર બેઠી છે એ અગત્યની છે? અગત્યનું શું છે? બોલો જોશથી, ફરી વખત. તો તમારે બધાએ આજે એક નિયમ લઈને જવાનું કે જમતી વખતે તમારે બધાએ ફોન બાજુ પર મૂકી દેવાનો. અને આનો પણ ગાયો અક્ષરધામ તુલ્ય સારંગપુર. એટલે આમાં બધા કીર્તનો થયા, વચનામતની અંદરથી પણ બધા સિદ્ધાંતો લીધા અને બધી ગુનાસાઈની જે વાતો છે, ગુનાસાઈનું જે છે ભગતજી મહારાજ કર્યું, અને એ બધા મોટા મોટા મુક્તો હતા, એમના થકી પણ આ બધું સાંભળીને નક્કી જ થયું કે આ વાત કરી છે સાચી છે ને એ વાત કરવી છે. એટલે એમને થોડું વિઘન તો આવ્યું, એમને પોતે ઘણી રીતે દુઃખ પણ આવ્યા, પણ એને કંઈ ગણકાર્યા નહીં. જે થશે એ થશે. મહારાજ છે, મહારાજને ઉપર એમને સંપૂર્ણ વિશ્વાસ, રડતા હતી કે આ કાર્ય એમનું છે તો બધું સારું કરશે. એટલે બધું કોઈથી કંઈ થયું નહીં, એના કામ થઈ ગયું. જોગી મહારાજના તો સંકલ્પો મોટા, એટલા બધા મોટા કે આપણે તો પેલા મિયા એક બેબી હતી, એને સ્વપ્ન આવ્યું 3 રાતનો છોકરો થયો. એટલે એને એટલે શું સ્વપ્ન આવ્યું કે એના છોકરાને, અરે એના છોકરાને કહે તું 3 રાજ્યનો રાજા થવાનો છે. હવે એ વાત કરે તો કંઈ કોઈને માય સમજાય કરી. બીબી છે એને વાત કરે કે મારા છોકરાના રાજ મળવાના. પણ એક મારે નહીં, પણ ખરેખર એવું બન્યું. એને છોકરાને એક રાજ મળ્યો, પછી એના રાજા, બીજા રાજાને 3 રાજ બધું થઈ ગયું. એટલે કહેવાનું શું છે કે આ વસ્તુ સમજાય નહીં. તે એટલે બીબીની વાત કોઈને સમજાય નહીં કે આ કહે છે ખોટું છે, બરું છે. પણ આ પ્રસંગ બની ગયો એ દ્રષ્ટાંત છે. પણ એની અંદર એ શાસ્ત્રી મહારાજની આ વાત પણ કોઈને સમજાય નહીં, પણ સમજાય. યોગી મહારાજે એને ખાસ બધા સંકલ્પ કર્યા